કચ્છના નખત્રાણામાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી। મેરુ ગામે 19 વર્ષીય રમેશ મહેશ્વરીની હત્યા અને આ એટલી કરપીણ હત્યા કરવામાં આવી કે હત્યારાએ તેની હત્યા કરી તેના 5 ટુકડા કરી બોરવેલમાં નાખી દીધા હતા। હાથ પગ અને ધડના ટુકડા કરી અને બોરવેલમાં નાખી દીધા હતા તે મળી આવ્યા છે। માથું જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવ્યું છે। પોલીસે બે આરોપીઓની અટકાયત પણ કરી છે। તો કચ્છના નખત્રાણામાં રમેશ મહેશ્વરી જે 19 વર્ષીય યુવક છે તેની હત્યા કરી નાખવામાં આવી છે। હાલમાં યુવકની હત્યા નિપજાવી તેના 5 ટુકડા કરી અને ગામની વાડીના બોરવેલમાં નાખી દેવામાં આવ્યા હતા। હાથ પગ ધડ બોરવેલમાંથી મળ્યું, માથું જમીનમાંથી દાટેલું મળી આવ્યું છે। આ હત્યા કોણે કરી, પોલીસને કોઈને પર શંકા છે કે નહીં, વધુ અપડેટ સાથે અલ્પેશ જોડાઈ ગયા છે। અલ્પેશ, આટલી કરપીણ અને નિર્મમ હત્યા કરવામાં આવી છે, પરિવારજનોએ કોઈને પર શંકા વ્યક્ત કરી છે કે કેમ? જે સમગ્ર ઘટના છે તે નખત્રાણા તાલુકાના મુરુ ગામે બની છે। 19 વર્ષનો રમેશ મહેશ્વરી નામનો યુવક છે, છેલ્લા 6 દિવસથી ગુમ હતો। પોલીસ દ્વારા અને પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તે જ સમયે વાડી વિસ્તારમાંથી તેમની લાશના ટુકડા મળી આવ્યા છે। અલગ અલગ 3 બોરની અંદર તેમના લાશના ટુકડા છે તે હત્યા કરીને ફેંકી દીધેલી હાલતમાં મળી આવતા હાલ પોલીસે સમગ્ર મામલે 2 આરોપીની ધરપકડ કરી છે। જો કે યુવકની કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ બંને આરોપી છે તેને રાઉન્ડ અપ કરીને સમગ્ર મામલે પોલીસ 2 વાગે પત્રકાર પરિષદ યોજીને આ કેસની અંદર નવા ખુલાસા કરે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે। બિલકુલ, આભાર। વધુ અપડેટ માટે અલ્પેશ આપના સંપર્કમાં રહીશું।